ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું આજે જઉં છું વૈષ્ણોદેવી નજીક આવેલું ડીઓ ડેપમાં, જ્યાં બધા કહે છે કે બહુ સસ્તી પ્રોડક્ટ મળે છે અને 5000થી પણ વધારે પ્રોડક્ટ છે. તો આજે હું અને મારી ફ્રેન્ડ ત્યાં જઈએ છીએ. તો ચલો જોઈએ. હું પહોંચીને ઊભી હું ભાડજ બ્રિજ અને મારી ફ્રેન્ડ આવે છે મને લેવા, તો હું એની રાહ જોઉં છું. મેડમ હવે નીકળે છે. મને 10 ને 15 કીધું હતું, પોતે 10:30 નીકળે. બોલો, ત્યાં સુધી હું આમાં અંદર જઈને ચક્કર લગાવી આવું, टाइम पास करवा आई ना. क्या कर रही है तू? टाइम पास करने नहीं आती हो? नहीं, टाइम पास करने नहीं आती, मैं तो सामान सेट कर रही हूं. टाइम पास ही करते. अरे मैं खाली पूछूं કે ક્યાં ગઈ પૂજા, કઈ તો ઘરે નીકળી ગઈ, જુઠ્ઠા હે. શરમ નહીં એટલે જ તો આવી છે મને લેવા. હવે લઈ જ લેવાના કટકા. મને 15 કીધું તો હું નીકળી ગઈ હતી 10. 12:30 વાગે તો આવી જાય છે. અને વિડિયો બનાવવા માટે મેં માથેથી ખોલાવડાયું હતું ને, તો માથે ઓઢણી બાંધવા માટે ઊભી રહી. તમને બ્લોગ બનાવવો છે તો પછી માથે ઉતારવું પડે અને પછી હવે પાછું બાંધવું પડશે. નકે ડાકુ જેવા તમે બધા કોમેન્ટ્સ કરશો કે આ ડાકુ જેવી બે નીકળી પડી છે, માથે બાંધેલું હશે તો એમ લે તો લાગે સરખું કઈ. ઓ મગજ તો હું ચાલે જોજો ને બીજા કહું અમે મેં આ છે ને જો દાળ ભાત બનાવ્યા, શાક બનાવ્યું, રોટલી બધું જમવાનું બનાવી નહીં એલી બપોરનું, કેમ કે 12 વાગે વિવેક નહીં આવી જાય. કોઈ નથી, જો આપણે બે જ છીએ. અમે એટલા વહેલા પહોંચી ગયા ને કે અમારા સિવાય બીજું કોઈ હજી હે નહીં. 10:30 જેવું થયું છે અને જો પૂરું પાર્કિંગ ખાલી જ છે, કોઈ નથી. લગભગ અમારા બે સિવાય બીજાનું કોઈ કસ્ટમર સવારમાં હશે જ નહીં, અમે બે જ જણી લાગીએ છીએ. જો પૂરું પાર્કિંગ છે ને ખાલી પડ્યું છે, કોઈ નથી. પણ આપણે ઉતાવળ કેટલી હતી? એમાંય કોઈ નથી, અમે બે જણી જ છીએ. હવે અંદર જોઈને ચેક કરીએ પછી કેમનું આ સેટ થાય મારે કોઈ છે જ નહીં. આપણે જમવાનું બનાવી નાઈ, કોઈ જ નથી અમાર બંને સિવાય. આખું શું ભાઈ, કેમ છો? અમારા બે સિવાય બીજો કોઈ કસ્ટમર અત્યારે આવ્યું કે નથી? એ ફર્સ્ટ અમે જ છીએ. શું કરું? કાસ્કો છે સર, કાસ્કો નહીં, સ્ટાર વાળી છે લાઈટ. બંધ છે. ચાલુ હોત તો મસ્ત લાગે જ નહીં? આ મેડમ જોવે આઈફોન આવે એવડું પાકેટ આવી ગયો. ઉભી રે, પછી મારે છે આમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ખોવાનું હોય એટલે અહીંયા છે ને આમ આવી જવું જોઈએ. અમે બે જોડાઈએ એટલે આજ નાટક તો થાય. આજે ચેક કરવા અંદર ફોન મૂક્યો હતો ને, ભૂલી જઈને બીજા પાકીટો ચેક કરવાની હાથમાં, મારા હાથમાં ફોન જોઈને યાદ આવ્યો. અમુક વસ્તુના તો નામે નથી ખબર, તો અહીંયા લગાવેલું હોય એટલે જોવું પડે. આ ફોટોસ જોઈ છે ને ખ્યાલ આવે છે કે શું શું છે. બાકી પ્રોડક્ટ જે છે ને એમાં ખબર જ નથી પડતી કે શેના માટે યુઝ કરવાની છે. એટલે ફોટો જોઈ લઈએ છીએ કે શેના માટે યુઝ થાય છે. એટલી બધી પ્રોડક્ટ છે ને કે કઈ ખૂટતું નથી. અને મારે આ એક બાથરૂમ માટે લેવું હતું પણ એનું સ્ટીકર ઉખડી ગયું છે એટલે ભાવની ખબર નથી. એ આમાં એક અલગ તો પ્લીઝ તમે જાતે પ્રોડક્ટ ઓપન ના કરશો. જાહેરાત કરે તમે જાતે પ્રોડક્ટ ઓપન ના કરશો. આપણે તો ગુજરાતી, જ્યાં જઈને પ્રોડક્ટ ઓપન કરી ઓપન કરી ચેક કરી અને પછી જ લેવાનું. તોય વિશ્વાસ તો ના જ. કામ રહેશે કે નહીં રહે, રહેશે કે નહીં રહેશે, આપણી લોસ નહીં જાય. 5 રૂપિયાની વસ્તુ હોય તો ચેક કરવાનું. ધારે હોય ને તો મમ્મી યુનિકોર્ન વાળું પિંક કલરનું છે જો, પછી ના પાડે ને. જો અહીંયા મસ્ત હે 60 રૂપિયાની. આ એ જો આ આપેલું છે કંઈક મૂકવા માટે ને, બાથરૂમમાં બધી જગ્યાએ મૂકવા માટે. ગયેલી હશે. આ વચ્ચે છે ને એક વોશિંગ મશીન માટે છે કે અંદર કપડાં ગોટી ના ચડી જાય, વિટાઈ નહીં. આ લઈ ગઈ, પણ આવું તમે કોઈ ના લેતા ક્યારે, કેમ કે આ વેસ્ટ છે. સમય જ છે. હા, એટલે તમે લોકો ના લેતા એમ. બધી નળને સાફ કરવા માટે છે. આમ પેલું હોય ને એકદમ જો આવી રીતે સિંક સાફ કરવા માટે, પ્લેટફોર્મ સાફ કરવા માટે. કેટલાનું છે જો તો? 28 રૂપીસ. આ બધું કંઈ અમારા કામનું નથી એવું પેલી કહે છે મનીષા. અને એ ક્યાં પહોંચી ગઈ જો?
કે આ બધું હવે છોકરાઓના કામનું એટલે આમાં આપણે જોવાની જરૂર જ નથી. એવું કરીને ક્યાંય આગળ પહોંચી ગઈ મને મૂકી. સાસુમાનો કોલ છે એટલે સાયલેન્ટ. મુકવાસ બોક્સ 100 પીસ, જેમ કે શું પીવા લેસીમાં? આ નવું ઘર વસાવું તમારે જેવા કોઈ ગેસ્ટ આવે તો આપવો છે ને પાણી. અમાર સ્ટીલ નહીં ચાલશે. ના ના કાચના હોય તો થોડા પ્રોફેશનલ લાગે ને. જો ગર્લ્સ માટે નાની નાની બેગો બહુ જ સરસ છે અને બહુ જ રિઝનેબલ પ્રાઇસ છે. અમે બે છે ને જો કઈ રીતે બેઠા છીએ. યુટ્યુબમાં મૂકીશ ને તો આ કોમેન્ટ કરશે કે આ બે ગાડી થઈ ગઈ, બે કેસી કંજૂસ ભેગી થઈ ગઈ. અમે ઓનલાઈન પ્રાઇસ ચેક કરીએ છીએ બંદૂકની, ગનની, અને પછી હવે ખરીદીએ છીએ. એટલે તમે કોમેન્ટ કરતા ને કે આવી કંજૂસ ભેગી થઈ ગઈ. આ લીધી 600 રૂપિયાની એક કેટલા પ્રાઇસ છે એની? જોઈ જો તો 605 રૂપિયા. જો મેં બેયની વસ્તુ પકડેલી છે હાથમાં. આ રહ્યું મારી પાસે. ફરીવાર આટો મારીએ કઈ નજરમાં ના આવી હોય તો એ આવી જાય. એ વ્લોગ કર્યો ને શૂટ એ જોવા માટે ભાઈ આઈડી માંગે છે અમારી. તો આ મેડમ અમારે આઈડી આપે છે બેની. એટલા મોટા મોલમાં અમે 2 ચક્કર મારી લીધા, બે તો એ થાય કા નથી. અહીંયા આખા મોલમાં છે ને આવા મોટા મોટા પંખા મૂક્યા છે. એટલે છે ને પતરાનો હોય ને એટલે ગરમી તો બહુ જ લાગે મને તો. અહીંયા ના હોય શું બાકી હતું તારેલું? પેલું બીછવાનું આવે ને ફર્નિચરની અંદર, તો માથે મૂકવાનું જ ને તો ભાઈ. ના પેલું આખું પેક થઈ જેવું આવે છે મારે એમ કહું. ફ્રીજનું હા વોશિંગ મશીનનું કવર જોવે, મેં ફ્રીજનું કવર લીધું. હવે બિલિંગ ટાઈમ. બેન હવે પેમેન્ટ કરે છે લાસ્ટ, બધું પતી ગયું છે. આ બધી એમની શોપિંગ છે, અહીંયા મારી શોપિંગ છે, અને હવે બેન લાસ્ટ પેમેન્ટ કરે છે. તો ફાઇનલી અમે હવે પેમેન્ટ કરી અને બહાર નીકળશું. 2 થી 3 કલાક અમે અહીંયા ટાઈમ બગાડ્યો છે. મારું બિલ થઈ ગયું હે. હવે એનું હું એની સાથે આવી હતી પણ એના કરતાં મારું વધી ગયું બધું. તો દોસ્તો અમે 3-4 ચક્કર લગાવીને આખી ટ્રોલી ભરી લીધી છે. તમે પણ આવજો. અમુક વસ્તુ એકદમ સસ્તી પડે છે અને અમુક વસ્તુનું આપણે ઓનલાઈન ચેક કરી લેવાની પ્રાઇસ. હજી એ પાર્કિંગ ખાલી જ છે. અમારે લેટ એટલું થઈ ગયું છે ને આ એટલી ઉતાવળ કરે છે. હવે અમે ઘરે જઈએ છીએ. એના છોકરાની બસ કેમ કે આવી જવાની છે એટલે એ ઉતાવળ કરે. ચલો બાય. તો દોસ્તો તમે પણ ઓકે, ક્યારેક ઓકે. વિઝિટ કરજો ડિયોડ એપની. અમે કરી અને ઘણી બધી વસ્તુ આપણને ઘણી સસ્તી લાગે છે, મળે છે. હવે હું ભગાડું